હેલો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી ઘણા બધા જીકેના એમસીક્યુ જોઈ ગયા. હવે આગળ નવા એમસીક્યુ જોઈશું, જે આવનારી દરેક એક્ઝામમાં પૂછાઈ શકે તેવા એમસીક્યુ હશે. તો સ્ટાર્ટ કરીએ આપણે આગળના એમસીક્યુ, જેમાં પ્રથમ પ્રશ્ન છે, ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે? તો એનો જવાબ થશે કાંચનજંગા. જ્યારે વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ થશે. આગળનો પ્રશ્ન જોઈએ, ભારતીય બંધારણ કઈ તારીખે અમલમાં આવ્યું? તો એનો જવાબ થશે 26 જાન્યુઆરી 1950. આગળનો પ્રશ્ન જોઈએ, વિશ્વમાં સૌથી મોટી નદી કઈ છે? તો એનો જવાબ થશે નાઇલ. જ્યારે ભારતની સૌથી મોટી નદી ગંગા થશે. આગળનો પ્રશ્ન જોઈએ, નોટબંધી કઈ તારીખે લાગુ થઈ? તો એનો જવાબ થશે 8 નવેમ્બર 2016. આગળનો પ્રશ્ન જોઈએ, જીએસટી કઈ તારીખે લાગુ થઈ? તો એનો જવાબ થશે 1 જુલાઈ 2017. આગળનો પ્રશ્ન જોઈએ, ઓલિમ્પિકમાં ભારતે પ્રથમ વખત ક્યારે ગોલ્ડ મેડલ જીત્યો હતો? તો એનો જવાબ થશે 1928 હોકીમાં. આગળનો પ્રશ્ન જોઈશું, યુએનઓ સંપૂર્ણ અર્થ શું છે? યુએનઓ નું ફૂલ ફોર્મ શું થાય? તો એનો જવાબ થશે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન. આગળનો પ્રશ્ન જોઈએ, ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો છે? તો એનો જવાબ થશે આર્યભટ્ટ. આગળનો પ્રશ્ન જોઈએ, વિશ્વ યોગ દિવસ ક્યારે ઉજવાય છે? એનો જવાબ થશે 21 જૂન. જ્યારે વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન થાય. આગળનો પ્રશ્ન જોઈશું, હાલનો લોકસભામાં અધ્યક્ષ કોણ છે? તો એનો જવાબ થશે ઓમ બિરલા. આગળનો પ્રશ્ન જોઈશું, ભારતમાં કોને ભારત રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો હાલમાં? તો એનો જવાબ થશે MS સ્વામીનાથન. આગળનો પ્રશ્ન જોઈશું, તાજેતરમાં ભારતે કયું નવું સૂર્ય અભ્યાસ મિશન લોન્ચ કર્યું છે? તો એનો જવાબ થશે આદિત્ય L1. આગળનો પ્રશ્ન જોઈશું, હાલમાં ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ ડાયમંડ ખાણો આવેલી છે, એટલે કે હીરાની ખાણો આવેલી છે? તો એનો જવાબ થશે મધ્યપ્રદેશ. આગળનો પ્રશ્ન જોઈશું, ભારતીય સંવિધાનમાં કેટલા અનુચ્છેદો છે? કે મૂળ સંવિધાનમાં કેટલા અનુચ્છેદ હતા? તો એનો જવાબ થશે 355, જ્યારે હાલમાં 468 પ્લસ છે.